હલો મિત્રો, જય ગૌ માતા, જય ગોપાલ. પશુપાલન મેનેજમેન્ટમાં આજે આપણે વાત કરવાના છીએ ઘાસચારાનો બગાડ અટકાવો. આપણું જેટલું મેનેજમેન્ટ સારું હોય તેટલો આપણો પશુપાલનનો ધંધો વધુ નફાકારક બની શકે. તો એમાં એક મુદ્દો મેનેજમેન્ટમાં એ આવે કે ઘાસચારાનો બગાડ અટકાવવો. જનરલી આપણે પશુઓને આડેધડ ઘાસચારો નાખતા હોઈએ છીએ. કોઈ એવી ગણતરી કરતા નથી કે આ પશુને કેટલું ઘાસ આપવું અને કેટલું ના આપવું. આપણને યોગ્ય લાગે તેટલું આડેધડ નાખી દેતા હોય છે. તો મિત્રો, ઘણી વખત માન્યતા એવી હોય છે ઘણા બધાની કે એને ખૂબ ખવડાવીએ તો એ વધારે દૂધ આપશે અને પશુ વધારે તંદુરસ્ત બનશે. એવું નથી હોતું. ઉલટાનું વધારે ઘાસચારો આપો તો તેના હોજરી, આંતરડા અને લીવરને લોડ પડે છે અને એના લીધે શરીરમાં નેગેટિવ એનર્જી બેલેન્સ થાય છે, જે શરીર માટે નુકસાનકારક છે. અને દૂધ ઉત્પાદન પણ ઘટી શકે છે, કારણ કે પશુની શક્તિ એક ઘાસચારાને પચાવવામાં જ વધારે વપરાઈ જાય છે. તેથી ઉત્પાદન ક્ષમતામાં ઉલટાનો ઘટાડો થાય છે. માટે આપણે ઘાસચારો પશુના શરીરનું વજન, તેનું કદ, તેનું દૂધ ઉત્પાદન એ ધ્યાનમાં રાખી અને યોગ્ય ઘાસચારો આપવો જોઈએ મિત્રો. જનરલી 15થી 20 કિલો લીલો ઘાસચારો અને 1 થી 2 સૂકા પૂળા આટલો ઘાસચારો લગભગ પર્યાપ્ત હોય છે. અને ઋતુ પ્રમાણે તેમાં ફેરફાર કરી શકાય છે. શિયાળાની ઋતુ હોય તો આપણે સૂકો ચારો વધારે આપીએ અને ઉનાળાની ઋતુ હોય, ગરમીની ઋતુ હોય એ વખતે એને લીલો ચારો વધારે આપવાનો. પણ ઘાસચારાનો બગાડ ન થવો જોઈએ. ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે જે ઉકરડો હોય તેની અંદર પુષ્કળ પ્રમાણમાં નકામું ઘાસ પડ્યું હોય છે. તે ઉકરડાને પણ નુકસાનકારક છે. ધારો કે સૂકો ઘાસચારો હોય અને એને કોહવાય એ માટે બેક્ટેરિયાને ખૂબ મહેનત કરવી પડે અને ઉલટાનું જે ગોબરનું પ્યોર છાણ હોય એને પણ બાધા પડે છે. તો ઘાસચારાનો બગાડ ન થવો જોઈએ. મિત્રો, ઘાસચારાનો બગાડ આમ તો મુદ્દો આપણને સામાન્ય તમને લાગતો હશે, પણ એના લીધે આપણા નફાના પ્રમાણમાં ઘણું મોટું ગાબડું પાડી શકે એમ. અને જો એનો બચાવ કરીએ, બગાડ ન થવા દઈએ ઘાસચારાનો, તો સારી એવી રકમ આપણા નફામાં વૃદ્ધિ થાય છે. ધારો કે એક 4-5 પશુ રાખતો પશુપાલક રોજના એક પૂળાની બગાડ અટકાવે તો મહિનાનો 750 રૂપિયાનો ફાયદો થાય અને વર્ષના ₹9,000 પોતાની નફામાં વૃદ્ધિ થાય એમ. એ સામાન્ય લાગતો એક પૂળાનો બગાડ અટકાવો આમ સામાન્ય લાગે, સમજ્યા આવે એક પૂળો એમાં શું એમ, પણ એના લીધે વાર્ષિક 9,000 રૂપિયાનું નુકસાન જાય છે. અને જો તમે ઘાસચારાનો બગાડ અટકાવો તો આપણા નફાની અંદર 9,000નો ફાયદો થાય છે. તો મિત્રો, આજની વાતમાં એટલું જ. અને આ વાતને વધુમાં વધુ શેર કરજો અને આપ પણ તેનો અમલ કરજો. જય ગૌ માતા, જય હિન્દ. I wish you bundles of success, health, wealth and happiness. Thank you.